નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 10 પ્રાયોગિક ભૂમિતિ એનો ભાગ 2 નો અભ્યાસ કરીશું. હવે જોઈએ આપણે 10.2 આપણે ચાલુ હતું અને એનો દાખલા નંબર 1 ગણાયો હતો. ત્યારબાદ હવે નેક્સ્ટ દાખલા આપણે જોઈએ. સ્વાધ્યાય 10.2 એનો દાખલા નંબર 3 ત્રિકોણ PQR રચો. જેમાં PQ બરાબર 4 સેમી, QR બરાબર 3.5 સેમી અને PR બરાબર 4 સેમી છે. આ કયા પ્રકારનો ત્રિકોણ છે? આ કયા પ્રકારનો ત્રિકોણ છે? હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા PQR આપણે PQR રચવાનો હોય. એમાં PQ નું માપ 4 સેન્ટીમીટર, QR નું માપ 3.5 સેન્ટીમીટર અને PR બરાબર 4 સેન્ટીમીટર. અહીંયા બે બાજુ તમે જુઓ સરખા આપેલા, એટલે આપણને આકૃતિ આ જોઈને જ રકમ જોઈને જ ખબર પડી જાય કે આ કયા પ્રકારનો ત્રિકોણ છે. અહીંયા જો PQ બરાબર 4 સેન્ટીમીટર અને PR બરાબર 4 સેન્ટીમીટર, અહીં બે બાજુનું માપ સરખું આપેલું હોય એટલે તમારે અહીંયા સમજવું પડશે કે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો હવે આપણે સૌપ્રથમ એની કાચી આકૃતિ દોરીશું અને ત્યારબાદ એને ચાપ મારીશું માપપટ્ટી અને પરિઘની મદદથી. તો જોઈએ તો અહીંયા PQR, તો જેમાં PQ નું માપ આપ્યું છે આ P, આ Q અને R. PQ નું માપ આપ્યું છે 4 સેન્ટીમીટર, QR નું માપ આપ્યું છે 3.5 સેન્ટીમીટર અને PR નું માપ આપ્યું છે 4 સેન્ટીમીટર. તો અહીંયા સૌપ્રથમ આપણે આ કાચી આકૃતિ મુજબ ચાપ મારીશું અને એના રચનાના મુદ્દા લખીશું. તો જોઈએ આપણે. તો સૌપ્રથમ આપણે પહેલા શું લઈશું? QR બરાબર 3.5 સેમી. તો સૌપ્રથમ આપણે QR લઈએ. QR બરાબર 3.5 સેન્ટીમીટર માપ લીધું આપણે. તો અહીંયા લખીશું 3.5 સેન્ટીમીટર, અહીંયા લખીશું Q અને અહીંયા R. QR બરાબર 3.5 સેન્ટીમીટર. એક્ઝેક્ટ માપ લેવાનું 3.5 સેન્ટીમીટર, 3.5 QR બરાબર. હવે શું કરીશું? હવે Q ને આપણે Q ને કેન્દ્ર લઈ, અહીંયા Q ને કેન્દ્ર લેશું તો અહીંયા 4 સેમી ત્રિજ્યા લઈ Q ને કેન્દ્ર લઈ અને ચાપ મારીશું. તો જોઈએ આપણે પરિઘની મદદથી. તો અહીંયા ફૂટપટ્ટી ઉપર 0 થી 4 સેન્ટીમીટર લઈશું, કારણ કે અહીંયા 4 સેન્ટીમીટર માપ આપેલું હોય એટલે Q ને કેન્દ્ર લેવું પડશે અને પછી ચાપ મારવો પડશે, જેમ આપણે આગળ ગણેલી રીતે. તો અહીંયા 4 સેન્ટીમીટર, તો અહીંયા માપપટ્ટી ઉપર 0 અને કેટલા સેન્ટીમીટર આપ્યું છે? 4 સેન્ટીમીટર. તો 0 થી 4 સેન્ટીમીટર માપ લઈશું. તો અહીંયા 0 થી 4 સેન્ટીમીટર માપ લઈશું. તો અહીંયા આવશે, તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની, 0 થી 4 સેન્ટીમીટર પરિઘની મદદથી માપપટ્ટી ઉપર 0 થી 4 સેન્ટીમીટર લઈ લેવાનું અને પછી Q ને કેન્દ્ર લઈ અને શું મારવાનો? ચાપ મારીશું. હવે 4 સેન્ટીમીટર આપણે રાખવાનું છે કારણ કે અહીંયા પણ 4 સેન્ટીમીટર છે. તો R ને કેન્દ્ર લઈ અથવા 4 સેમી ત્રિજ્યા લઈ R ને કેન્દ્ર લઈ ફરી પાછું અહીંયા શું મારીશું? ચાપ મારીશું. તો બંને બાજુ 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર લેવાના છે એટલે Q ને કેન્દ્ર લઈ ચાપ મારીશું, R ને કેન્દ્ર લઈ ચાપ મારીશું. અહીંયા માપપટ્ટી ઉપર 0 થી 4 સેન્ટીમીટર લેવાનું. તો હવે બંને ચાપ જ્યાં છે ત્યાં આપણે નામ આપીશું. જો QR આપેલું છે શું નામ આપીશું? P નામ આપીશું. અને પછી PQ અને PR જોડી દઈશું. તો જોડી આપણે PQ અને PR.
PQR રચી શકાય અને આ આપણે માંગેલ ત્રિકોણ PQR રચી શકાય. આ કયા પ્રકારનો ત્રિકોણ છે? તો બે બાજુનું માપ સરખું હોય એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા લખીશું 4 સેન્ટીમીટર, અહીંયા પણ લખીશું 4 સેન્ટીમીટર. હવે જો અહીંયા તમે જુઓ બે બાજુના માપ સરખા છે, QR બરાબર 3.5 સેન્ટીમીટર. અહીંયા બે બાજુના માપ સરખા હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા લખીશું રચનાના મુદ્દા. આપણે જે પ્રમાણે કામ કર્યું હોય અહીંયા એ પ્રમાણે મુદ્દા લખી જવા. તો સૌપ્રથમ આપણે શું કર્યું હતું? 3.5 સેમી ત્રિજ્યાનો શું દોર્યો? QR એટલે QR રેખાખંડ. તો પહેલો મુદ્દો QR રેખાખંડ બરાબર 3.5 સેમી લો. કેટલા સેન્ટીમીટર લેવાનો? QR રેખાખંડ 3.5 સેન્ટીમીટર લો. તો રેખાખંડ QR 3.5 સેન્ટીમીટર લો. જે રીતે લખવું તમારે લખી શકાય. બીજો મુદ્દો 4 સેમી ત્રિજ્યા લીધી. હવે આપણે શું રચવાનું? PQ અને PR. આ તો દોરાઈ ગયું. તો આપણે પછી શું કર્યું? 4 સેમી ત્રિજ્યા લઈ, Q ને કેન્દ્ર લઈ અને ચાપ રચો. તો અહીંયા લખીશું 4 સેમી ત્રિજ્યા લઈ, Q ને કેન્દ્ર લઈ, ચાપ રચો. ત્યારબાદ બીજો મુદ્દો, હવે આ PR રચવાનો. તો 4 સેમી ત્રિજ્યા લઈ, R ને કેન્દ્ર લઈ, ચાપ રચો. 4 સેમી ત્રિજ્યા લઈ, હવે R ને કેન્દ્ર લઈ, ચાપ રચો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું આપણે? બંને ચાપ જ્યાં છેદે ત્યાં P નામ આપો. ત્યાં P નામ આપો. ત્યાં શું નામ આપવાનું? P નામ આપીશું. હવે લખીશું PQ અને PR દોરો. પહેલા PQ દોરીશું માપપટ્ટીની મદદથી, પછી PR. તો અહીંયા લખીશું PQ અને PR રચો અથવા દોરો, જે લખવું હોય. માટે માંગે ત્રિકોણ PQR રચી શકાય. હવે ત્યારબાદ બીજો પ્રશ્ન હતો, કયા પ્રકારનો ત્રિકોણ છે? તો અહીંયા તમે જુઓ, અહીંયા લખીશું માટે PQ PR 4 સેન્ટીમીટર. માટે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ. અહીંયા PQ નું માપ અને PR નું માપ સરખા હોવાથી એ કયા પ્રકારનો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ આપણે એના પછીનો દાખલો, દાખલા નંબર 4 એ જોઈએ. AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 સેમી તથા અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. ખૂણા B નું માપ મેળવો. ખૂણા B નું માપ મેળવો. હવે અહીંયા ખૂણા B નું માપ મેળવવાનું. તો અહીંયા જો AB બરાબર 2.5 સેમી, BC 6 સેમી અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચવાનો અને ખૂણા B નું માપ મેળવવાનું. તો અહીંયા આપણે આકૃતિ દોરીએ. તો અહીંયા તમે જુઓ, તો અહીંયા આકૃતિ આવશે. BC લઈએ પહેલા. સમજો કે BC બરાબર 6 સેન્ટીમીટર, AC બરાબર 6.5 એટલે થોડું વધારે આવશે. અહીંયા તમે જુઓ, આ બે બાજુના માપ વધારે 6 અને 6.5 ને આ 2.5 એટલે આકૃતિમાં થોડો ડિફરન્ટ આવશે. અહીંયા 6 સેન્ટીમીટર, અહીંયા થોડી વધારે આવશે.
સેન્ટીમીટર બરોબર કારણ કે અહીંયા 6 સેન્ટીમીટર હે તો અહીંયા 6.5 એટલે આ માપ થોડું વધારે આવશે બરોબર આ 6 સેન્ટીમીટર 6.5 એટલે આ માપ વધારે આવશે અને આ માપ ઓછું હોય એટલે અહીંયા આવશે 2.5 બરોબર આ રીતની આકૃતિ કંઈક આવશે તો જોઈએ આ કાચી આકૃતિ હવે આપણે આ મુજબ અહીંયા દોરીશું તો સૌપ્રથમ આપણે શું કરીશું 6 સેન્ટીમીટર માપનો BC રચીશું આકૃતિ પરથી અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ પરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે ખૂણા B નું માપ કેટલું હશે 90 અંશ આ કાટકોણ ત્રિકોણ થયો જો તો આ કેટલું હશે 90 અંશ તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા AB નું માપ 2.5 જ આપ્યું બરાબર આ AB નું માપ સમજો કે આપણે આ ત્રિકોણ દોરી આ રીતે તો એમાં આ રીતનું નહીં થાય આ રીતની આકૃતિ આવશે નહીં કારણ કે અહીંયા તમે જો એ BC બરાબર 6 પાયો લીધો આપણે 6 સેન્ટીમીટર પછી અહીંયા 6.5 અને આ માપ વધારે એટલે આટલા સુધી લેવું જ પડશે બરાબર તો અહીંયા પહેલા આપણે સૌપ્રથમ શું કરીશું BC બરાબર 6 સેન્ટીમીટર તો અહીંયા BC બરાબર 6 સેન્ટીમીટર માપ લઈશું તો અહીંયા લખીશું BC 6 સેન્ટીમીટર હવે શું કરીશું જે આપણે દાખલો ગણતા એ રીતે જ આપણે ગણીશું 2.5 સેમી ત્રિજ્યા લેવાની કેટલી 2.5 સેમી તો પરિકરની મદદથી 0 થી 2.5 સેન્ટીમીટર તો અહીંયા 0 થી 2.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશું 2.5 સેમી ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ અને શું મારીશું આપણે ચાપ મારીશું તો સમજો કે ચાપ આવો આવશે કેટલી ત્રિજ્યા લીધી 2.5 સેમી ત્રિજ્યા લઈશું બીને કેન્દ્ર લઈશું અને ચાપ મારીશું બરોબર હવે અહીંયા તમે જો 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા કેટલી 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશું અને પછી C ને કેન્દ્ર લઈ અને ચાપ મારીશું તો અહીંયા પણ અહીંયા તમે જુઓ આ રીતે ચાપ મારીશું બરોબર તો આ રીતે તમારે જે દાખલો આવે એમાં આ રીતના બે 6. C ને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યા લઈ અને ચાપ મારીશું પછી બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું અહીંયા A નામ આપીશું પછી આપણે જોડી દઈએ એટલે આપણને મળી જશે તો જોઈએ હવે આમ લઈશું આ હશે 6.5 સેન્ટીમીટર આ આવશે 2.5 સેન્ટીમીટર તમારે એક્ઝેક્ટ માપ લેવાનું 6 6.5 અને 2.5 હવે જો અહીંયા આપણે સૌપ્રથમ શું કર્યું પહેલા સૌપ્રથમ આપણે BC દોર્યો 6 સેન્ટીમીટર 6 સેમી આપણે BC રેખાખંડ દોર્યો પછી શું કર્યું 2.5 એટલે પરિકરની મદદથી 0 થી 2.5 માપપટ્ટી પર માપ લઈ અને B ને કેન્દ્ર લઈને ચાપ માર્યો પછી 6.5 સેન્ટીમીટર તો પરિકરની મદદથી 0 થી 6.5 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ C ને કેન્દ્ર લઈને ચાપ માર્યો બંને ચાપ જ્યાં છે ત્યાં A નામ આપ્યું AB અને AC ને જોડી દીધા અને આ રીતે આપણને ત્રિકોણ ABC રચ્યો અને પછી ખૂણા B નું માપ સુધારો કે તો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો તમે જુઓ તો કે આ માપ શું થશે 90 અંશ થશે તો જોઈએ આપણે તો હવે લખીએ રચનાના મુદ્દા તો અહીંયા લખીશું રચનાના મુદ્દા એમાં પહેલો મુદ્દો આપણે
બી ને કેન્દ્ર લઈ ચાપ રચો. પછી ત્યારબાદ બીજો મુદ્દો 6.5 સેમી ત્રિજ્યા લઈ સી ને કેન્દ્ર લઈ ચાપ રચો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું? એ નામ આપો. ત્યાર પછીનો મુદ્દો AB અને AC રચો. AB રેખાખંડ અને AC રેખાખંડ રચો. પછી શું તૈયાર થઈ જાય? માંગેલ ત્રિકોણ ABC રચી શકાય. માટે માંગેલ ત્રિકોણ ABC રચી શકાય. હવે આગળ પ્રશ્ન પૂછ્યો તો તમને કે ખૂણા B નું માપ મેળવો. તો ખૂણા B નું માપ કેટલું થશે? તો ખૂણા B નું માપ બરાબર 90 માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ABC એ કાટકોણ ત્રિકોણ કેવો ત્રિકોણ હશે? કાટકોણ. કારણ કે ખૂણા B નું માપ 90 હોય એટલે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. એમાં તમે જો ત્રણ બાજુના માપ આપ્યા હોય ત્યારે આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. ત્યારબાદ હવે આપણે ત્રિકોણની બે બાજુના માપ આપ્યા હોય અને અંતર્ગત ખૂણાનું માપ આપ્યું હોય. ત્રિકોણની બે બાજુના માપ આપ્યા હોય અને ખૂણાનું માપ આપ્યું હોય. એટલે બે ખૂણાના માપ આપ્યા, બે બાજુના માપ આપ્યા હોય અને એક ખૂણાનું માપ આપ્યું. બે બાજુના માપ આપ્યા હોય, એક ખૂણાનું માપ આપ્યું હોય એવા ત્રિકોણની આપણે રચના કરીશું. હવે જોઈએ આપણે 10.3 વિશે. એટલે એ શરત થશે બાકુબા શરત. જે આપણે આગળ જોયું 10.2 ની અંદર એ બા શરત હતી. કારણ કે ત્રણે બાજુ હતી, ત્રણ બાજુના માપ આપ્યા હતા, એના ઉપરથી આપણે ત્રિકોણની રચના કરી. હવે બે બાજુના માપ આપ્યા હોય અને એક ખૂણાનું માપ આપ્યું હોય તેવા ત્રિકોણની આપણે રચના કરીશું. અને એ સ્વાધ્યાય આપણે 10.3 જોઈએ. તો જોઈએ આપણે 10.3 એનો દાખલા નંબર 1. DE બરાબર 5 સેમી, DF બરાબર 3 સેમી અને ખૂણો માપ ખૂણો EDF બરાબર 90 અંશ થાય તેવો ત્રિકોણ DEF રચો. જોઈએ હવે તો અહીંયા પહેલા કાચી આકૃતિ દોરીશું, ત્યારબાદ આપણે આકૃતિ દોરીશું. તો જોઈએ તો અહીંયા DE નું માપ 5 સેન્ટીમીટર, DF નું માપ 3 સેન્ટીમીટર અને માપ ખૂણો EDF 90 થાય તેવો ત્રિકોણ DEF રચો. તો અહીંયા તમે જુઓ બે બાજુના માપ આપ્યા, એક ખૂણાનું માપ. તો સૌપ્રથમ DE, તો અહીંયા DE દોરીએ 5 સેન્ટીમીટર. પછી જુઓ DE, તો અહીંયા DE તો EDF, તો અહીંયા F લઈશું. F બરાબર 90 અંશ. એટલે ખૂણો D બરાબર 90 અંશ આપેલો. પહેલા સૌપ્રથમ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે પહેલા કાટખૂણો નક્કી કરી દેવાનો. પહેલા સૌપ્રથમ ફરીથી આપણે દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. પહેલા આવો કોઈ પણ દાખલો પૂછાય તો એમાં પહેલા કાટખૂણો હોય તો કાટખૂણો પહેલા ખૂણાનું માપ નક્કી કરી દેવાનું કે કયો ખૂણો આપણે લેવાનો. ને હંમેશા યાદ રાખવાનું કે ખૂણાનું માપ હંમેશા નીચેની સાઈડ આવે તો વધારે સારું. બરોબર? તો અહીંયા તમે જુઓ કે સમજો કે અહીંયા કયો ખૂણો D 90 અંશ બતાવ્યો. તો અહીંયા તમે જુઓ ખૂણો D કેટલા બતાવ્યો હોય? 90 અંશ. તો અહીંયા સમજો કે એ આ આકૃતિ દોરી અને D
એટલે સીધો d અહીંયા 90 અંશ એટલે અહીંયા 90 અંશ બની જશે તો d તો ભાઈ de તો e d અને અહીંયા શું આવશે f તો આ રીતની આકૃતિ બનશે તો d બરાબર 5 સેન્ટીમીટર df બરાબર 3 સેન્ટીમીટર અને અહીંયા તો આવશે જ નહીં કર્ણનું માપ બરોબર ને આ 90 અંશ આ રીતની કાચી આકૃતિ બનશે તમે અહીંયા જુઓ d બરાબર જે ખૂણો 90 અંશ આપ્યો ખૂણો માપ ખૂણો EDF એટલે ખૂણો d વચ્ચે જે આપ્યો ને એ સમજવાનું એટલે d કેટલો હોય 90 અંશ તો પહેલા a પહેલા દર્શાવી દેવાનું d 90 અંશ બરોબર પછી DE 5 સેન્ટીમીટર ને EDF એ તમને આપેલું જ છે EDF બરાબર 90 અંશ એટલે થઈ ગયો 90 અંશ ને આ 3 સેન્ટીમીટર DF બરાબર તો આ રીતે આપણે ખૂણો રચવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું DE બરાબર 5 સેન્ટીમીટર તો અહીંયા તમે જુઓ DE બરાબર કેટલો લઈશું 5 સેન્ટીમીટર તો અહીંયા તમે જુઓ DE બરાબર 5 સેન્ટીમીટર આપણે દોરી દીધું હવે માપપટ્ટી અને પરિકરની મદદથી હવે આપણે 90 અંશ રચવાનો છે તો અહીંયા d ને કેન્દ્ર લઈશું માપપટ્ટી અને પરિકરની મદદથી d ના કયા બિંદુએ d બિંદુએ શું દોરીશું de ને લંબ દોરીશું de ને શું દોરીશું de ને લંબ દોરીશું તો અહીંયા તમે જુઓ અહીંયા d ના d બિંદુએ અહીંયા 90 અંશનો ખૂણો રચવા માટે આપણે શું કરીશું d ને કેન્દ્ર લઈ અને પછી આ રીતે ચાપ રચીશું પછી અહીંયા લઈ 60 120 પછી બંનેને કેન્દ્ર લઈ આ ચાપ આપણે આગળ 90 અંશનો ખૂણો બનાવ્યો છે એ રીતે એને લંબ દોરીશું અને એને નામ આપી દઈશું DA કિરણ શું નામ આપીશું DA કિરણ બરોબર તો અહીંયા તમે જો 90 અંશનો ખૂણો થઈ ગયો તો D ના D બિંદુએ DA લંબ દોરો DA કિરણ લંબ દોરો અને માપ ખૂણો EDA બરાબર કેટલા અંશ થાય 90 અંશ હવે D ના હવે D જે કિરણ એના ઉપર D ના DA કિરણ એના ઉપર હવે આપણે શું દોરીશું 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર લઈ અને ચાપ મારીશું અને આ ચાપ જ્યાં છે ત્યાં F નામ આપીશું તો જોઈએ હવે 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈશું 0 થી 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ પછી D ને કેન્દ્ર લઈ શું કરીશું D ને કેન્દ્ર લઈ અને ચાપ મારીશું તો જોઈએ આપણે D ને કેન્દ્ર લઈ અને ચાપ મારીએ 3 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી 0 થી 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર લઈ અને ચાપ મારીશું અને ત્યાં નામ આપીશું અહીંયા શું આપ્યું DF અહીંયા F બિંદુ નામ આપીશું અને પછી EF રેખાખંડ રચી દઈશું શું કર્યું ધ્યાન રાખજો પહેલા સૌપ્રથમ આપણે 90 અંશનો ખૂણો અહીંયા જે ખૂણાનું આપણે નક્કી કરી દીધું કે ખૂણો D બરાબર 90 અંશ તો DE બરાબર અહીંયા DE બરાબર 5 સેન્ટીમીટર DF બરાબર 3 સેન્ટીમીટર હવે શું કર્યું પહેલા તો અહીંયા તમે DE બરાબર 5 સેન્ટીમીટર દોર્યો પછી D ને કેન્દ્ર લઈ અને 90 અંશનો આપણે ખૂણો બનાવ્યો અને પછી નામ આપ્યું અહીંયા DA કિરણ DA એ અહીંયા આના સિવાયનું જે માપ આપેલા હોય એના સિવાયના લેવા અહીંયા A બિંદુ લીધો તો અહીંયા કોઈ આપેલું નથી એ બિંદુ એટલે લીધું DA કિરણ અને પછી D ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ માર્યો અને અહીંયા આમ આપવું થશે 3 સેન્ટીમીટર અને પછી EF કિરણ રચી લઈશું EF રેખાખંડ એ આ EF રેખાખંડ આપણે દોરી દઈએ તો આ રીતે આપણે E D અને F E D અને F 90 અંશ થઈ ગયો અને આ રીતે આપણે D E F ત્રિકોણ રચી શકીએ
તો આ રીતે આપણે મુદ્દા આપણે લખીશું. હવે લખીશું રચનાના મુદ્દા. તો સૌપ્રથમ પહેલો મુદ્દો આપણે શું લખ્યો? d બરાબર 5 સેન્ટીમીટર લો. DE રેખાખંડ બરાબર 5 સેન્ટીમીટર દોરો. પછી આપણે શું કર્યું? DE રેખાખંડના માપપટ્ટી અને પરિકરની મદદથી EDF અથવા EDA બરાબર 90 અંશ થાય તેવું કિરણ ખૂણો EDA બરાબર 90 અંશ થાય તેવું કિરણ કયું કિરણ રચ્યું આપણે? DA કિરણ રચ્યું. ધ્યાન રાખજો. માપપટ્ટી અને પરિકરની મદદથી EDA બરાબર 90 અંશ થાય તેવું કિરણ કયું રચ્યું આપણે? DA કિરણ રચ્યું. હવે આગળ મુદ્દો. હવે આપણે શું કર્યું એના પછી 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર લઈ DA કિરણ પર ચાપ રચો. 3 સેમી ત્રિજ્યા લઈ D ને કેન્દ્ર DA કિરણ પર ચાપ રચો અને આ ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું? F નામ આપ્યું. અને પછી આપણે શું કર્યું? F નામ આપો. EF રેખાખંડ રચો. FE રેખાખંડ રચો માટે માંગે ત્રિકોણ DEF રચી શકાય. આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ. મુદ્દા જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે આકૃતિ દોરીએ તો સરળ પડે. બરોબર? અને જે પ્રમાણે કર્યું એ પ્રમાણે આપણે દોરી જવાનું. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલા નંબર 2. એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો કે જેમાં બંને સમાન બાજુના માપ 6.5 સેમી અને તેમની વચ્ચેનો ખૂણો 110 અંશનો હોય. હવે આ દાખલાની અંદર આપણે થોડું સમજવાનું છે. સમદ્વિબાજુ ત્રિકોણ અને જ્યાં બંને સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુનો માપ 6.5 સેમી આપેલા અને એમની વચ્ચેનો ખૂણો 110 નો. સમજો કે અહીંયા આપણે કાચી આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવશે. સમજો કે અહીંયા આપણે નામ આપી દઈએ શું નામ આપીશું? આપણે નામ આપી દઈએ સમજો કે DEF. તો અહીંયા સમજો કે EF 6.5 સેન્ટીમીટર. હવે તમારે કોણ માપકનો ઉપયોગ કરવાનો અને કારણ કે 110 નો માપનો ખૂણો આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી રચી શકાય નહીં એટલે આપણે કોણ માપકનો ડાયરેક્ટ ઉપયોગ કરવો પડશે. જેમ આપણે પેલા આગળનો દાખલો હતો એમાં 90 નો રચવા માટે આપણે ચાપ મારીને પરિકરની મદદથી આપણે 90 અંશનો ખૂણો બનાવ્યો. 110 ના માપનો ખૂણો ડાયરેક્ટ રચી દેવાનો હતો. બરોબર? એટલે અહીંયા 110 અંશના માપનો ખૂણો ડાયરેક્ટ આપણે પરિકરની મદદથી રચી દઈશું. એટલે સમજો કે F E બિંદુ લેવું તો E બિંદુ અને F બિંદુ લેવું તો F બિંદુ જે તમારે લેવું હોય લઈ શકાય. તો અહીંયા આ રીતે રચી જો આ સાઈડથી સ્ટાર્ટ કરવું હોય
10 20 30 ચાલે આ 110 બરોબર સમજો કે આ 110 અને આ સાઈડ ચાલુ કરીશું તો 110 આ સાઈડ આવશે બરોબર એટલે એક બિંદુએ આપણે એક બિંદુએ અહીંયા 110 રચીશું એટલે 110 આવશે અહીંયા કોઈ પણ બિંદુએ આ બિંદુ भी રચી શકાય આ બિંદુ भी રચી શકાય સમજો કે અહીંયા કરવું હોય તો અહીંયા 110 અહીંયા આવશે અને અહીંયા એક બિંદુએ કરવું હોય તો 110 ક્યાં આવશે અહીંયા આવશે એટલે આ 110 બરોબર તો આ રીતે આપણે કોણ માપકનો ઉપયોગ કરીને કરી શકીએ તો જોઈએ તો અહીંયા માપપટ્ટીની મદદથી આ રીતે અને પછી આ જોડ દઈશું આપણે આ કાચી આકૃતિ તૈયાર થઈ ગઈ આ પણ 6.5 બરોબર આ પણ 6.5 સેન્ટીમીટર અહીંયા નામ આપી દીધું D અને આ 110 અંશ તો આ રીતે આપણે રચી શકીએ તો હવે આપણે એના કાચી આકૃતિ હવે આપણે આકૃતિ દોરીએ તો સૌપ્રથમ આપણે શું કરીશું 6.5 સેમી લંબાઈનો શું દોરીશું EF દોરીશું તો અહીંયા જોઈએ 6.5 સેન્ટીમીટર અહીંયા 6.5 સેમી લંબાઈનો શું દોર્યો આપણે EF 6.5 સેમી હવે EF ના F બિંદુએ આપણે અહીંયા F બિંદુએ 110 નો ખૂણો રચ્યો E બિંદુએ પણ રચી શકાય સાંભળો F બિંદુએ भी રચી શકાય અને E બિંદુએ પણ રચી શકાય બરોબર તો તમારે જો અહીંયા F બિંદુએ રચવું હોય તો અહીંયા તમે જો અહીંયા F બિંદુએ રચ્યો એટલે અહીંયા રાખ્યું તો અહીંયા તમે જો આ કઈ બાજુએ ડાબી બાજુ તો ઉપરના અંકો ધ્યાનમાં લેવામાં આવે એટલે 110 આવે અને અહીંયા તમારે E બિંદુએ રચવું હોય તો નીચેના અંકો ધ્યાનમાં લેવામાં આવે આ સાઈડ આપણે જો આ સાઈડ આપેલું હોય તો અહીંયા નીચેના અંકો ધ્યાનમાં લાવો તો 110 ક્યાં આવે અહીંયા ધ્યાન રાખજો આ ઉપરના અંકો અને નીચેના અંકો ધ્યાનમાં લેવા પડે તો અહીંયા તમે F બિંદુએ તમે જો આ F બિંદુ એ અહીંયા F બિંદુ રાખ્યું તો હવે આ જે રેખાખંડ આપેલો હોય એ કઈ બાજુ આપેલો હોય આ સાઈડ આપેલો હોય એટલે કે ડાબી બાજુ તો ડાબી બાજુ હોય તો ઉપરના અંકો ધ્યાનમાં લીધા એટલે 110 આયા બરોબર એ તો તમે આગળ ભણી ચૂક્યા હો અને E બિંદુએ સમજો કે E બિંદુએ લેવું હોય તો અહીંયા તમે જો જમણી બાજુ હોય તો નીચેના અંકો ધ્યાનમાં લેવામાં આવે એટલે 110 ક્યાં આવશે અહીંયા ગમે તે બિંદુએ તમે લઈ શકો બરોબર પણ તમે જે બિંદુએ લીધું રેખાખંડ આ બિંદુએ લીધું તો અહીંયા તમારે 6.5 સેન્ટીમીટર અહીંયા ચાપ મારો 6.5 સેન્ટીમીટર નો અહીંયા ચાપ મારો અને સમજો કે E બિંદુએ લીધું તો તમારે અહીંયા કેન્દ્ર લઈને અહીંયા ચાપ E બિંદુએ તમારે ચાપ E બિંદુને કેન્દ્ર લઈને પછી 6.5 સેમી નો ચાપ મારવો અહીંયા આપણે F બિંદુએ 110 લીધા 110 અંશનો ખૂણો લીધો તો F ને કેન્દ્ર લઈ અને 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ મારવાનો સમજો કે તમારે F બિંદુએ 110 નહીં લેવા 110 અંશનો ખૂણો નહીં લેવો સમજો કે E બિંદુ લેવો હોય તો તમારે E ને કેન્દ્ર લઈ અને પછી ચાપ મારવો E ને કેન્દ્ર લઈ અને 6.5 સેમી ત્રિજ્યાનો ચાપ મારવો તો જોઈએ આપણે તો અહીંયા આપણે F બિંદુને EF ના F બિંદુને કેન્દ્ર લઈ EF ના F બિંદુને કેન્દ્ર લઈ અને અહીંયા તમે જો કઈ બાજુ ડાબી બાજુ ઉપરના અંકો ધ્યાનમાં લેવા પડે એટલે 110 નો અહીંયા આવશે બરોબર તો અહીંયા આપણે કિરણ રચીશું આ 110 અંશનો ખૂણો બન્યો અને અહીંયા આપણે કિરણ અહીંયા F અને અહીંયા નામ આપી દઈએ સમજો x બરોબર હવે પરિકરણનો ઉપયોગ કરી fx ઉપર આપણે ચાપ મારીશું બરોબર તો અહીંયા 6.5 સેમી તો 6.5 સેમી જેટલી ત્રિજ્યા લઈ એટલે આટલું માપ લઈ લીધું આપણે 6.5 સેમી આ 6.5 સેમી ત્રિજ્યા લઈ લીધી કારણ કે સરખું માપ લેવાનું એ f ને કેન્દ્ર લઈ લેવાનું
લઈશું. તો એ આ ચાપ માર દીધો આપણે અને ત્યાં નામ આપીશું. શું નામ આપીશું? ત્યાં D. શું નામ આપીશું અહીંયા? D. બરાબર. અને પછી અહીંયા ED જોડી દઈએ. અહીંયા માપ લેવાની કઈ જરૂર છે નહીં. તો અહીંયા થશે 110 અંશ. બરાબર. અહીંયા લખીશું 6.5 સેન્ટીમીટર. તો જુઓ આ રીતે આપણે ત્રિકોણ રચી શકીએ. જરૂરી નથી કે એક બિંદુએ 110 નો રચવો, ઈ બિંદુએ પણ 110 નો રચી શકાય, પણ તમારે જમણી બાજુ અને ડાબી બાજુ એ ધ્યાનમાં રાખીને 110 અંશનો ખૂણો બનાવવો પડે. કોઈ પણ બિંદુ તમે ઈ બિંદુ બી બનાવી શકો 110 અંશનો ખૂણો, એક બિંદુ બી બનાવી શકો. બરોબર. તો એક બિંદુ તમે આપણે બનાવ્યો તો આ રીતે ડાબી બાજુ હોય તો ડાબી બાજુ અહીંયાથી તમે જો પરિકરની મદદથી તમે અહીંયા જો ડાબી બાજુ, તો ડાબી બાજુ હોય બરોબર, તો તમારે અહીંયા ઉપરના અંકો ધ્યાનમાં લેવા પડે. જો તમે ડાબી બાજુ ઉપરના અંકો ડાબી બાજુ આપેલા હોય તો આ ડાબી બાજુ આપેલું છે તો ઉપરના અંકો ધ્યાનમાં લઈને 110 અહીંયા થશે. અને જો જમણી બાજુ આપેલું હોય તમે જો જમણી બાજુ તો અહીંયા તમે જો નીચેના અંકો ધ્યાનમાં લેવા પડે તો અહીંયા 110 અહીંયા. હવે જોઈએ રચનાના મુદ્દા. તો સૌપ્રથમ આપણે શું કર્યું? પહેલો મુદ્દો EF રેખાખંડ બરાબર કેટલા લીધા? 6.5 સેન્ટીમીટર લો. EF રેખાખંડ બરાબર 6.5 સેન્ટીમીટર લો. હવે અહીંયા આપણે ડાયરેક્ટ કોણ માપકનો ઉપયોગ કર્યો. તો કોણ માપકનો ઉપયોગ કરી EF રેખાખંડના F બિંદુએ EF ના F બિંદુએ 110 અંશના માપનો ખૂણો બનાવતો 110 અંશના માપનો ખૂણો બનાવતું કયું કિરણ રચ્યું આપણે? fx કિરણ રચ્યું. એવું જરૂરી કે DEF નામ આપણે કોઈ પણ આપી શકાય. બરોબર. તો EF ના F બિંદુએ 110 અંશના માપનો ખૂણો બનાવતો fx કિરણ રચ્યું. પછી ત્રીજો મુદ્દો એવું લખીશું કે માપપટ્ટી અને પરિકરની મદદ વડે માપપટ્ટી અને પરિકરની મદદથી માપપટ્ટી અને પરિકરની મદદથી એ 6.5 સેમી ત્રિજ્યા લઈ માપપટ્ટી અને પરિકરની મદદથી 6.5 સેમી ત્રિજ્યા લઈ F ને કેન્દ્ર લઈ fx કિરણ પર ચાપ રચો. ફરીથી માપપટ્ટી અને પરિકરની મદદથી 6.5 સેમી ત્રિજ્યા લઈ F ને કેન્દ્ર લઈ fx કિરણ ઉપર શું રચવાનો? ચાપ રચો. આ ચાપ જ્યાં છેદે ત્યાં શું નામ આપીશું? D નામ આપો. D નામ આપો. અને છેલ્લો મુદ્દો એ ED રેખાખંડ રચો. કયો રચ્યો? ET અથવા DE જે લખવું હોય. બરાબર. ED રેખાખંડ રચો માટે માંગેલ ત્રિકોણ કયો રચવાનો તો આપણે કયો બનાવ્યો? DEF રચી શકાય છે. DEF રચી શકાય. તો આ રીતે અહીંયા બે બાજુનું માપ આપ્યું હોય, વચ્ચે અંતર્ગત ખૂણો આપ્યો હોય તો તમારે સૌપ્રથમ બંને બાજુએ કોઈ પણ એક બિંદુએ E અથવા F બિંદુએ તમે 110 અંશનો કોઈ પણ જગ્યાએ લઈ શકો. E બિંદુએ પણ લઈ શકો, F બિંદુએ પણ લઈ શકો 110 અંશનો ખૂણો રચવા માટે. કોઈ પણ બિંદુએ આપણે 110 અંશનો ખૂણો
રચી શકીએ અને આ રીતે આપણે સરળતાથી દાખલો સમજીને એને ગણી શકીએ.